વાત સૌથી પહેલા વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલ ડહોળવાયો। ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું। પંચશીલ સ્કૂલ પાસે બંને પક્ષો વચ્ચે ઘર્ષણ થયું છે। બંને પક્ષના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી પણ થઈ। કોંગ્રેસના 4 જેટલા કાર્યકરોને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે। ભાજપને પ્રચાર કરતા રોકતા વિવાદ બાદ મારામારી થઈ છે। ભાજપના કાર્યકરોએ કોંગ્રેસ કાર્યકરોને ઢોર માર માર્યાનો પણ આરોપ છે। પોલીસ કાફલો અને અર્ધલશ્કરી દળની ટુકડીઓ પણ પહોંચી છે। તો ભાજપને પ્રચાર કરતા રોકતા મારામારી થઈ। વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થઈ રહ્યું હતું। જો કે અત્યાર સુધી માત્ર 14% જ મતદાન થયું છે, પરંતુ તેની સામે ભારતીય જનતા પાર્ટી પ્રચાર ચૂંટણીના દિવસે પણ કરી રહી છે, તેવો કોંગ્રેસે આરોપ લગાવ્યો અને ત્યારબાદ સામસામે બોલાચાલી થઈ અને આ બોલાચાલી મારામારી સુધી પહોંચી। પંચશીલ સ્કૂલ પાસે બંને પક્ષો વચ્ચે આ ઘર્ષણ સર્જાયું છે। ભાજપને પ્રચાર કરતા રોકતા આ સ્થિતિ સર્જાઈ। વડોદરાની માંજલપુર પેટા ચૂંટણી કે જેમાં આ વિવાદ વકર્યો છે। સ્થાનિક પોલીસે મામલો થાળે પાડ્યો હતો, પરંતુ બીજી તરફ કોંગ્રેસના કાર્યકરો જે ધરણા પર બેસી ગયા। અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહેલી માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણીએ હિંસક વળાંક લીધો છે। ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો આ માંજલપુર વિધાનસભામાં આમને સામને આવી ગયા છે। પંચશીલનું જે બૂથ છે ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ છે, એટલા માટે પોલીસના ઉચ્ચ અધિકારીઓ, પોલીસનો કાફલો અને અર્ધલશ્કરી દળની ટુકડીઓ પણ અહીંયા પહોંચી છે। મામલો અત્યારે થાળે પાડી દેવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસનો આરોપ એવો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને નેતાઓ આજે મતદાનના દિવસે પણ ઠેર ઠેર વિધાનસભામાં ફરીને પ્રચાર કરી રહ્યા છે અને તેને કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ રોકવાનો પ્રયત્ન કર્યો અને તેમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેના કાર્યકરો આમને સામને આવી ગયા। આરોપ એવો છે કે ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના 3 થી 4 જેટલા કાર્યકરોને માર માર્યો છે, તેમને ઈજાઓ થઈ છે અને એટલા માટે જ પોલીસ અહીંયા બોલાવવી પડી છે। અર્ધલશ્કરી દળની ટુકડીઓ પણ અહીંયા પહોંચી છે। મામલો શાંત પાડી દેવામાં આવ્યો છે, પરંતુ કોંગ્રેસનો આરોપ એવો છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ કોંગ્રેસના કાર્યકરો પર હુમલો કર્યો, તેમને ઈજાઓ પહોંચાડી અને હવે તેમની ફરિયાદ લેવામાં નથી આવતી। ફિલહાલ આ વિસ્તારમાં પોલીસ અને અર્ધલશ્કરી દળની ટુકડીઓ પહોંચી છે। મામલો થાળે પાડી દેવામાં આવ્યો છે, પરંતુ જે રીતે અત્યાર સુધી શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી થતી હતી, હવે તેને હિંસક વળાંક લીધો છે અને મારામારીની ઘટના બની છે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા। જે રીતે દ્રશ્યો આપણે જોયા પંચશીલ સ્કૂલ પાસેની આ ઘટના કે જ્યાં સતત મામલો થાળે પાડવા છતાં સ્થાનિક પોલીસનું પણ માનવા એકના બે ન થયા। બંને પક્ષના કાર્યકરો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પ્રચાર કરી રહ્યા છે તેવો આરોપ કોંગ્રેસે લગાવ્યો। આજે મતદાન હોવા છતાં પણ અને ત્યારબાદ ઉગ્ર બોલાચાલી થઈ। બોલાચાલી એટલી ચાલી કે સામસામે મારામારી પણ થઈ ગઈ। મહત્વનું છે કે આ બાબતને લઈને કેટલાક વરિષ્ઠ અધિકારીઓ અને નેતાઓ પણ તેમાં જોડાયા અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો। એસોસિએટ એડિટર અમિત ઠાકોર ફોન લાઈન પર જોડાયા છે અમારી સાથે। જી અમિત, અત્યારે કેવા પ્રકારની સ્થિતિ છે? ત્યાં મામલે થાળો પડ્યો કે કેમ? જો અત્યારે પણ માહોલ જે છે ઉગ્ર છે આ વિસ્તારમાં અત્યારે, કારણ કે માંજલપુર વિધાનસભાની ચૂંટણી વહેલી સવારથી જ્યારે મતદાન શરૂ થયું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું હતું, પરંતુ આ દરમિયાન જ માંજલપુર ગામ પાસે પંચશીલ સ્કૂલ અને લિટલ ફ્લાવર સ્કૂલનું મતદાન મથક આવેલું છે, ત્યાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના જે કાર્યકરો છે એ આમને સામને આવી ગયા અને જોતજોતામાં મામલો એટલો ઉગ્ર બન્યો કે બંને પક્ષના કાર્યકરો વચ્ચે છૂટા હાથની મારામારી થઈ। તેમાં માહિતી અત્યારે એવી મળી રહી છે કે કોંગ્રેસના 4 થી 5 જેટલા કાર્યકરોને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ હુમલો કરીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, એવી વાત સામે આવી રહી છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ પણ એવો આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ દ્વારા બૂથ કેપ્ચરિંગ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને તેને રોકતા તેમના દ્વારા ભાજપના કાર્યકરો પર હુમલો કરવામાં આવ્યો। એટલે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ આ તમામ વચ્ચે શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। ડીસીપી, જોઈન્ટ સીપી, એસીપી સહિતના અધિકારીઓ અહીંયા પહોંચ્યા છે। સાથે સાથે અર્ધલશ્કરી દળના જવાનો પણ અહીંયા પહેલેથી જ પેટા ચૂંટણીના બંદોબસ્તમાં તૈનાત હતા, તેઓની ટુકડીઓ પણ અહીંયા પહોંચી છે। બંને પક્ષના જે કાર્યકરો છે, બંને જૂથો છે, તેમને અલગ અલગ કરીને મામલો થાળે પાડવામાં આવ્યો છે, પરંતુ જે ઇજાગ્રસ્ત કાર્યકરો છે તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને આ તમામ વચ્ચે
પોલીસ હવે આ વિસ્તારના તમામ સીસીટીવી ચેક કરી રહી છે, તમામ મોબાઈલ્સ ચેક કરી રહી છે, જેમાં મારામારીની ઘટના કે આખો બનાવ કેપ્ચર થયો હોય તેના આધારે આગળની કાર્યવાહી કરશે. માંજલપુર વિધાનસભા સાથે આત્મીયતા ન હોય, મતદાર ન હોય માંજલપુર વિધાનસભાના, એ લોકો અહીંયા આવીને ઢોલ નગારા વગાડીને ખેસ પહેરીને પ્રચાર કરે છે. કોંગ્રેસે ખાલી આ પ્રચાર કરતા રોક્યા કે ભાઈ આ લોકશાહીનું પર્વ છે, આપણે સૌ લોકશાહીની ઢબે ચૂંટણી લડીએ અને મતદાન કરાવીએ, અમને વાંધો નહીં. પૂર્વ મેયર ભરતભાઈ ડાંગર એ પણ ખેસ પહેરીને અહીંયા એવું કહે છે કે ભાઈ અમે બધાને જાગૃત કરીએ છીએ. તો તમે અત્યાર સુધી પ્રચાર કર્યો તો એમાં લોકો જાગૃત ના થયા? લોકો જાગૃત મારામારીમાં સીધા લોકોને રોક્યા કે તમે આ રીતે કોંગ્રેસના કાર્યકરો છે અમારા સ્થાનિક, એમણે રોક્યા કે તમે આ રીતે આજે ભાજપના ખેસ પહેરીને પ્રચાર ના કરી શકો. એટલે એ લોકો સીધા મારામારી પર ઉતરી ગયા. બહારથી અસામાજિક તત્વો આવીને પોલીસની સામે અમારા લોકોને માર્યા છે. અમારા વોર્ડ પ્રમુખ જ્યારે ફરિયાદ કરે કે ભાજપના નેતાઓ ખેસ પહેરીને ઢોલ લગાડી નીકળ્યા છે તો મારા વોર્ડ પ્રમુખને પકડ્યો, અમે ફોન કરીને પછી છોડ્યા છે. અમારી ફરિયાદ એવી હતા, આ સરકારી તંત્ર આખું ભાજપનો હાથ બની ગયું છે, ચૂંટણી પંચ ખાડે ગયું છે, પોલીસ પ્રજાના રક્ષક છે એની જગ્યાએ ભક્ષક બની ગયા છે, ભાજપને પ્રોટેક્શન આપે છે. અમારા પુષ્પાબેન વાઘેલા મહિલા કાઉન્સિલર, એમની પર હુમલો કર્યો. વિજય બોમ્બડે દવાખાનામાં છે, રજની ચૌહાણને વાગ્યું, શેખર પાટીલને વાગ્યું. એટલે પોલીસ આખું વોટિંગ બંધ કરાવ્યું છે, મતદાન પત્ર કેપ્ચર કર્યું, આ પોલિંગ સ્ટેશન આખું કેપ્ચર કર્યું છે. પોલીસે કેસ એમની પર. તો જ્યાં જો ત્યાં વડોદરામાં માંજલપુરમાં અત્યારે જે પરિસ્થિતિ બનશી તેને લઈને સ્થાનિક પોલીસ તમામ લોકોને શાંત કરી રહી છે. ચૂંટણી દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સીધી રીતે આ ઘર્ષણ જોવા મળ્યું અને જેના કારણે તેમણે જે પ્રતિક્રિયાઓ પણ મીડિયા સમક્ષ આપી છે તે પણ આપને સંભળાવી કે જેમાં કોઈ અસામાજિક તત્વો પણ હતા અને કેટલાક એવા પણ હતા. પૂર્વ મેયર ભરત ડાંગરનું પણ નામ લેતા આરોપ લગાવવામાં આવ્યા કે તેઓ પણ અહીંયા આવીને લોકોને જાગૃત કરતા હતા. એટલે કહી શકાય કે ભાજપનો ખેસ પહેરી ભાજપના કાર્યકર્તાઓ લોકોને ચૂંટણીમાં મત આપવા જાય તેના માટે કહેતા હશે અને બીજી તરફ એને કોંગ્રેસના તમામ જે કાર્યકર્તાઓ છે તેમના દ્વારા એ રીતે કહેવામાં આવ્યું કે તેઓ પ્રચાર કરી રહ્યા છે. જોકે TV30 આ બાબતની પુષ્ટિ નથી કરતું.